હવે સાંભળજો, ગીતા, કુરાન, બાઇબલમાં એક વાક્ય લખ્યું છે, મારા બાપાએ નથી કીધું. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. આપણે અપવાદની વાત નથી કરતા, પણ સાહેબ આ શબ્દ નથી. અપવાદોની, ફરીથી કહું છું, અપવાદોની જુદી વાત હોય છે. બધું નીચે જાય. અગ્નિની જ્યોત ક્યાં જાય? તો ગુરુત્વાકર્ષણમાં બધું નીચે જાય. આપણે 2% 5%ની વાત નથી કરતા, પણ આ બધું ઉપરથી લખાઈને આવે છે. માટે જીવન સાથી જે છે એ લખણ પ્રમાણે મળ્યું છે, એની જોડે જીવી લેવું. સમજી ગયા? અને સમાજે કદી છૂટાછેડામાં પડવું નહીં. હે ભાઈ, તું લઈ આવ્યો તો તું મૂકી આવ તું. સાહેબ, બહુ મોટો વિષય છે, પણ સળગતો પ્રશ્ન છે. તમારા દીકરા દીકરીઓ મોબાઈલમાં, તમને ખબર નથી. આજે જે 10 વર્ષે પ્રેમ થતો હતો, 10 મિનિટમાં થઈ જાય છે, અને 3 મિનિટમાં છૂટાછેડા થઈ જાય છે. બહુ જાગવાની જરૂર છે, અને આ સંસ્કાર આપવાની જરૂર છે કે જીવન સાથી નક્કી છે. એક જ મિનિટમાં કહી દઉં, મારી કોલેજમાં એક બહુ રૂપાળી છોકરી મને બહુ જ ગમતી, પણ મારી સામે, હું હોટલમાં વેઇટર, 400 રૂપિયા પગાર, કાળો ભટ્ટ, એક જોડી કપડાં, કોણ જોવે? પછી એકવાર પ્રવાસ ગયા, અને પ્રવાસમાં બસમાં ચડતા મારો હાથ એને આ મળી ગયો, આ મળ્યો. મને હાલી આવી મજા. મને કે માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે અડી ગયો તો અડી ગયો. પછી નથી કહેતો, તારંગા ગયા, જઈને પાછા આવ્યા, ગામમાં આવીને ઉતર્યા. પણ પેલી છોકરી તો પણ હતી સરસ, એટલે ધ્યાન ત્યાં જ જાય હાલું આપણું. પછી ગામમાં આવીને મેલા, તું હસતી નથી, તાર છે શું? મેં જા તેલ લેવા. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા. મા બાપ સામે આમ જ ઊભા રહેવાનું સાહેબ. આજે બી મેં કોઈ દિવસ મા બાપ જોડે આમ કરીને ઊભા રહે. મને કે તારી સગાઈ કરી નાખી. મારા બાપાએ કીધું. મેં તું ક્યાં કરી? હુઈજા છાનો માનો કરી નાખી. હું જોવા બોવાનું કંઈ નહીં. આખી રાત ઊંઘ આવે. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા, મને ખબર પડી કે હૃદય આ બાજુ આવે, અને એ ધક બી થાય, અને સામેથી બહારણું ખુલ્યું, અને પેલો હાથ અડ્યો હતો ને, તારંગાવાળી આવી અંદર. મેં તો હા, એ ક્યાંથી આવી? મને કે પાણી પીઓ. લા ઉતરે પાણી. પી ગયો 2 લોટા ભરીને. પછી મને કે કેમ આવ્યા છો? મેં તું મારી સગાઈ કરી, છોકરી જોવા. મેં તું મને કે મારા જોડે જ કરી દે. 35 વર્ષથી હજી બદલી નથી આપણે. સાહેબ, બહુ સભ્ય અને તાકાતવાળો સમાજ બેઠો છે. સામર્થ્ય સાથે સંસ્કાર મળી જાય ને, તો સમૃદ્ધિ જખ મારીને આવે. આ સામર્થ્યવાળો સમાજ છે. પણ સંસ્કારો હજી આપણે અહીંયા ઘણા પાન મસાલા ગુટકા ચાલે. બહુ દુઃખ સાથે કહું છું, હમણાં મારા 6 મિત્રો મેં કેન્સરમાં ખોયા. આ શું ચાવ ભગવાને એના માટે આપ્યું. એક ભાઈને તો સીધું અહીંયા આંગળી કરીને પેલા હજામના ત્યાં અંદર જતી રહી, સીધું કેન્સર. એક જણને પહેલું બતાવ્યું, 3 દિવસમાં મરી ગયો. મારો મિત્ર, અમે સાથે પડતા. સાહેબ, જિંદગીનો અસલી નશો ચડાવો ને, તો ડુપ્લિકેટ નશાની જરૂર જ નહીં પડે. અઘરી વાત છે, પણ કરજો. જીવન સાથી નક્કી છે. જે મળ્યું છે મસ્ત જીવી લેવાનું. અહીંયા આ વ્યવસ્થા નથી, અને એમાં ખુશ રહે. પણ અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ. લગ્નને ટકાવવા પ્રેમ એટલે શું ખબર હોવી જોઈએ. આપણને પ્રેમ એટલે શું ખબર નથી. કોઈ વાર પછી આવીશ, એના માટે 1 કલાક જોઈએ. આજે ગેરસમજ થશે, પણ તમને પ્રેમ કોને કહેવાય કહું. મારી વાઈફને અમે હોટલમાં એની બર્થડે સેલિબ્રેટ કરતા હતા, અને એને બ્રેન સ્ટ્રોક આવ્યો, અને પેરાલિસિસ થઈ ગયો મારી વાઈફને હમણાં જ. એટલે રાઈટ સાઈડ આખો લકવો મારી દીધો, પડી નીચે. એટલે મેં તો શું થયું? અમને ખબર પડી કે 60 વર્ષમાં કોઈ બીમાર જ નથી થયું. થયું શું? મોઢું ફરી ગયું, લાળો પડવા માંડીને ઊભી જ ના થઈ શકે. 8 વાગે એને બ્રેન સ્ટ્રોક આવ્યો. 9 વાગે મારે ગગજીભાઈ સુતરિયાને ત્યાં સેમિનાર. મેં કીધું કે હું 9 વાગે પહોંચી જઈશ બર્થડે પતાવીને. હવે આ તો હાલું આવું થયું. મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે આમ છે તેમ છે, 1 કલાક થશે, MRI કરવું પડે, આ કરવું. મેં કીધું હાલ આ તો ફસાયા. તો મેં મારી વાઈફને કીધું, મેં તું પલ્લવી, તને આવું બધું થયું છે ને, આ બધું કરતાં 2 કલાક થશે, તો હું સેમિનાર પતાવી આવું. મને કે આ તમે જઈ આવો. આને પ્રેમ કહેવાય. હું મળવા પડીને તમે ક્યાં જાઓ છો? આને ધંધો કહેવાય.
આપણો પ્રેમ કેવો છે? પતિ પત્ની, છોકરા છોકરીઓ કેવી વાતો કરે ખબર? તારે મને કરવાનો પ્રેમ, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બહુ મોટો વિષય છે. લૈલા મજનુ, સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટની ખબર છે, પણ મીરા રાધાને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં દાટ વળે. પાંચમી અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. એક શબ્દ છે મોક્ષ. કોલી પટેલો સાંભળજો ધ્યાનથી. આ દિવેલ પીધેલા ચહેરા જો હસતા રાખવા ઊંઘમાય, બાકી તો 50 તોલા હોનું પહેર્યું હોય ને તો હું જોઉં લોકો લગ્નમાં મોટી સાડીઓ પહેરે પણ હસી ના શકે. મોક્ષ એટલે શું? સરદાર વલ્લભભાઈ પટેલ, દેશનો મુખ્યમંત્રી, 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા, અને 75 વર્ષે જ્યારે મરવા પડ્યા ને તો ખિસ્સામાં 275 રૂપિયા બેંક બેલેન્સ. દેશનો ગૃહમંત્રી. 565 રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો 500 કરોડ પટેલ પાસે હોત. અરે 1-1 પ્લોટ અને બંગલો લીધો હોત તો 400-500 પ્રોપર્ટી હોત. એ પટેલે એના છોકરાઓને કીધેલું કે ભૂખે મરી જાઓ પણ દિલ્હી ન આવતા. એ પટેલ 275 રૂપિયા પર શું કે ખબર છે એની દીકરીને? કે મણી હું મરી જઉં ને, એની દીકરીને કીધું તો આ 275 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે. અને તોય આપણા મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી સાલું ધોતિયાને કે ખિસ્સું નહીં, અને આજ ભારતમાં એવું કે ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. અને હવે કોલી પટેલ આ હોલમાં બેઠેલા બધાને ગેરંટેડ મોક્ષ આપીને જવાનો છું. ગેરંટેડ. કોઈ ગપ્પાબાજીમાં માનતો નથી, તથ્ય વાત કરું છું, તર્કવાળી વાત કરું છું. આપણે પટેલ ના થઈ શકીએ, ભગતસિંહ ના થઈ શકીએ, ગાંધી જનક રાજા ના થઈ શકીએ, પણ આપણે શું થઈ શકીએ? કળિયુગમાં દરેક માણસને મોક્ષનો અધિકાર છે. કેવી રીતે? તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય ને 50,000. કોઈ દીકરીનું લગ્ન બાકી ના હોય, મામેરું બાકી ના હોય, જીયારું બાકી ના હોય, બેંકના લોન બાકી ના હોય, અને એ પૈસા તમારા જ હોય, અને તમારે કંઈ બચત કરવાની હોય અથવા ક્યાંક કંઈક કરવાનું હોય, તો એક કામ કરજો મોક્ષ માટે. તમારા કોલી પટેલ સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. સાલા આપણે મર્સિડીઝમાં ફરીએ અને આપણી બેન પાસે સ્કૂટર ના હોય. અરે આપણો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બેન મારી છે, કુંવાસી મારી છે. આ ભાવ પેદા કરો. હું પેન્ટ હાઉસમાં રહું 10,000 ફૂટના, અને મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે સાહેબ. આ દેશની તાકાત હતી. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો પથ્થર ઠોકી, પણ આ દેશ અડીખમ ઊભો છે કે ઈશ્વરનો સનાતન ધર્મ અને સનાતનના માર્ગે આપણે જીવીએ છીએ. સાહેબ કશું હાથે નથી આવવાનું. આ બધું અહીં નહીં. છોકરા આ બેટી બેટી બધું કાઢલે છે, કાઢો ડોહાને. 2 જ નિયમ છે, મૂકીને જાઓ કે આપીને જાઓ, લઈને જવાનું નથી. અને છેલ્લી એક ટેલ નાખવા સમાજ પાસે વડીલો બેઠા છે. દિવેશભાઈ તમારે ઉપાડ્યા જેવું કામ છે. હું જે એક યુનિવર્સિટી બનાવું છું, કોલી પટેલ સમાજ પોતાની એક યુનિવર્સિટી બનાવે, સ્કિલ ડેવલપમેન્ટની યુનિવર્સિટી બનાવે. જે દિવસે બનાવો 21 લાખ રૂપિયા આજે મારા પહેલા લખાઈ દઉં છું. પણ આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, જેના માટે ડોહો આટલા વર્ષથી લડે છે, સ્કિલ ડેવલપમેન્ટ. તમે આ ટેટુ બનાવો ને, મહિને લાખ રૂપિયા કમાવો. તમે સારા પૌવાની લારી લઈને ઉભા રહો, લાખ રૂપિયા કમાવો. કોઈ કામ નાનું નથી હોતું, પણ હાવ નવરા બેહી રહેવું ને સૌથી નાનું કામ હોય છે. એક માણસ, અને ખાસ છોકરાઓને કહું છું, કમાવો નહીં તો લગ્ન કરતા નહીં. કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. આ તો વરસમાં લગ્ન થઈ જાય, વરસમાં લાલીઓ આવે ને આખા જાફરાબાદમાં ફરે, લાયો સુરતમાં ફરે, અને પછી લાલીઓ આવી જાય, ચાલ્લાના પૈસા ખલાસ, ને પછી બીજો લાલીઓ આવી જાય. સરકાર કોઈ કલતી નથી. તારા માટે બેઠી સરકાર. આ લોકો મફતમાં સમૂહ લગ્ન કરાવી દે, ડિલિવરી મફત થઈ જાય, સ્કૂલમાં ભણે મફત, એટલે આખી જિંદગી બધું મફત જ હોતે. મહેનતનું, કેમ કે આ પ્રજા તો દરિયા ઉપર ખેડીને મહેનત કરીને ઊભી થયેલી પ્રજા છે. પણ તમારા બાવડા મજબૂત છે, આ મજબૂત છે. ખાલી હૃદય મજબૂત કરવાથી જે કરો તે બેસ્ટ કરજો. મા બાપની ખૂબ ઇજ્જત કરજો, ખૂબ પૂજા કરજો. નવી સાહેબ ગાડી લાવો, મારી મા આગળ બેસે, ટીમ પાછળ, કેમ કે બોસ ઇઝ બોસ, ગમે તે થઈ જાય.
અને એ ખુશ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો અને જીવનસાથી નક્કી છે અને મોક્ષ માટે મહેનત કરજો. સમાજની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી ના રહી જાય. અને છેલ્લે એવી સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બનાવો. મારી પાસે 250 સ્કિલ છે, એની એક્સપર્ટીઝ હું તમને આપીશ. એની માટે 200 એકર જમીન જોઈએ. કોઈ દરિયા કિનારે મસ્ત સરકાર જોડેથી માગજો. તમે બધા સરકારમાં બેઠા છો. અને સ્કિલ યુનિવર્સિટી જે મોદી સાહેબનું વિઝન છે કે તમને ખબર છે મારી યુનિવર્સિટીમાં હું કોને એડમિશન આપીશ? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 50% એડમિશન ક્લોઝ. આ હીરા ભૈયા આવે ને કે મારા છોકરાને 90% તોય કે નહીં મળે ફોર્મ ભાઈ. અરે સમાજ ભેગો થાય તો તેજસ્વી તારલાઓનું સન્માન. પહેલો બીજો ત્રીજો, અમારા જેવી નોટોનું શું? 54% વાળી ક્યાં જાય? હમણાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો, બધા પોલીસવાળા રિવોલ્વર લગાવીને બેઠેલા. મેં તો ભાઈ જે ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે એને પકડીને મારો નહીં. મને કે કેમ? તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસની જરૂર ખરી? પોલીસની જરૂર નહીં તો કોર્ટોની જરૂર ખરી? કોર્ટોની જરૂર નહીં તો વકીલોની ને જજોની જરૂર ખરી? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. બધા જરૂરી છે. નાનામાં નાનો માણસ પણ જરૂરી છે. આ આટલા સાફા પહેર્યા પણ આ બધાને સાફા પહેરાવવા વાળો માણસ પણ જરૂરી છે. એ પણ એક કળા જેલો બાંધો હાથે. હો ગઈ હૈ પીર पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी. आप सबको खूब खूब